આ ખેડૂત પોતાની જમીનમાં શાકભાજીની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ગુજરાતભરમાં ખેડૂતો હાલમાં જુદા જુદા પ્રકારની ખેતી કરી રહ્યા છે, જ્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે જુદા જુદા પ્રકારની ખેતી કરતા હોય છે। જ્યારે ભાવનગર જિલ્લાના વેગડ રમેશભાઈ ખેડૂતો દ્વારા છેલ્લા 14 વર્ષથી જુદા જુદા પ્રકારની શાકભાજીનું વાવેતર કરીને ખેતી કરવામાં આવી રહી છે। મારું નામ વેગડ કિશોરભાઈ વલ્લભભાઈ, ગામ અંધારિયાવડ જૂનાપાદર। આમ ગણો તો હું ખેતીમાં લગભગ 14 વર્ષ થયો છું। 2010માં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પપ્પાને ખેતીમાં થોડીક તકલીફ હતી, એટલે ખેતીમાં મેં ખેતી જોઈન કરી। પછી ખેતીમાં મેં આધુનિક રીતે મલ્ચિંગ, ગ્રો કવર, પછી આપણે વિવિધ રીતે અલગ અલગ હાઇબ્રિડ શાકભાજી જે ઊંચી ક્વોલિટીના હોય એની પસંદગી કરી અને ખેતીમાં થોડુંક અલગ રીતે કરીને પપ્પાની જે કમાણી હતી એના કરતાં લગભગ ડબલ કરતાં વધારે કરી અને ખેતીમાં ખૂબ સારી આવક મેળવી। અત્યારે મારી વાર્ષિક આવક ખેતીના લીધે લગભગ 8 થી 10 લાખ રૂપિયા 107 વીઘાનું શાકભાજી હોય એમાં મળી રહેશે। પછી મેં આવતા વર્ષે નેટ હાઉસ કર્યું, એમાં સરકારની સબસિડી મળેલી છે અને એમાં પણ જે આ ખીરા, કાંકડી, ધાણા આ તે વસ્તુમાં સારું ઉત્પાદન મળે અને પૈસા પણ સારા મળે છે। ખેડૂત કિશોરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે ને વર્ષ 2010માંથી તેઓ દ્વારા પોતાની પરંપરાગત વારસાગત ખેતીની શરૂઆત કરવામાં આવી હતી। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ આ શાકભાજીના વાવેતર પાછળ તેઓ 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી રહ્યા છે અને તેઓની પોતાની 7 થી 8 વીઘા જમીનમાં જુદા જુદા પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું છે, જેમાં તેઓ દ્વારા કાકડી, રીંગણા, મરચી સહિતના વિવિધ પ્રકારના શાકભાજીઓનું વાવેતર કર્યું છે અને સાથે સાથે તેઓ ગ્રીન હાઉસમાં પણ ખેતી કરી રહ્યા છે। અને મલ્ચિંગના લીધે ખેતીમાં ઉત્પાદન વધારે આવે છે, નિંદામણ આ તે ખર્ચા ઓછા થાય છે અને ફૂગનાશક પણ એમાં ઓછી છાંટવી પડે છે, ખેતીમાં સારું રહેશે એમાં। બાકી શાકભાજીમાં અલગ અલગ અમે રીંગણી, તુરિયા, દૂધી, કારેલી, વેલાવાળા શાકભાજી જેમ કે બધા અલગ અલગ વાવેતર કરીને સારું ઉત્પાદન લેવી છે। ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ તમામ પ્રકારના શાકભાજીનું વેચાણ તેઓ ભાવનગર ઉપરાંત અન્ય શહેરોમાં પણ કરે છે અને તેઓને વાર્ષિક 8 થી 10 લાખ રૂપિયા જેટલી કમાણી મળી રહે છે।